નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो भारतीय आर्मी द्वारा पाकिस्तान ने मोटी चेतवणी आपवामां आवी तेनी वच्चे मित्रों તમે જાણો છો કે 2 દિવસ પહેલા પાકિસ્તાન તરફથી ડ્રોન વડે ભારત ઉપર રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો। તેને લઈને મિત્રો હવે ઉત્તરાયણ ઉપર મોટી નવાજોની થવાના એંધાણ કારણ કે ભારતીય આર્મીના જે મેન છે મિત્રો પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને મોટું એલાન કરીને ચેતવણી આપી દીધી છે। ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર મિત્રો નવાજોની દેખાઈ રહી છે। તેની વચ્ચે આજે મિત્રો ભારતીય સેનાના પ્રમુખે મિત્રો માહિતી આપીને જણાવ્યું કે ઓપરેશન સિંદૂર જે 8 મહિના પહેલા શરૂ થયું હતું ભારત દ્વારા મિત્રો પાકિસ્તાન ઉપર જે ઓપરેશન સિંદૂર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તો ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી, એ શરૂ જ છે। આનો મતલબ એવો છે કે ભારત હજુ પણ પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત જે છે તે ખાસ કરીને હુમલાઓ કરી શકે। દુશ્મન દેશ એટલે કે પાકિસ્તાન કોઈ પણ પ્રકારનો જો દુસ્સાહસ કરશે અથવા ભારતને જો કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તો એક ભૂલ પાકિસ્તાન માટે જે છે તે ખતરનાક સાબિત થઈ શકે। એક પત્રકાર પરિષદને સંબોધતા મિત્રો ભારતીય આર્મીના જનરલ પ્રમુખે એવી પણ માહિતી આપી કે ઓપરેશન સરહદ પારના આતંકવાદ સામે છે એટલે કે મિત્રો જે પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓ છે તેના વિરુદ્ધ જે છે તે સરકારે આ ઓપરેશન શરૂ કર્યું હતું, ભારતીય આર્મીએ આ ઓપરેશન શરૂ કર્યું હતું। તેની સાથે મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર પણ અત્યારે હુમલા માટે સેના સંપૂર્ણ તૈયાર છે। એટલે કે જો ચીન મિત્રો કોઈ પણ પ્રકારનું સાહસ કરે છે ભારતીય સેનાની સામે પડવાનું તો એનો જવાબ આપવા માટે પણ અત્યારે હાલ ભારતીય સેના તૈયાર છે તેવું ભારતની આર્મીના ચીફ જનરલે માહિતી આપી। સાથે મિત્રો તેમણે એવું પણ જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીર લાગુના જે વિસ્તારો છે ત્યાં મજબૂત રીતે નિયંત્રણ રાખી રહી છે આર્મી, કારણ કે એક બાજુ પાકિસ્તાન એક બાજુ ચાઇના ગમે તે તરફથી હુમલાઓ થઈ શકે અને ભારત તમામ પ્રકારના આર્મીના જેટલા પણ ઓપરેશન કરવા માટેની જે મિત્રો પોઝિશન છે તેની માટે તૈયાર છે। એ ચાઇના હોય કે પાકિસ્તાન બધાને વળતો જવાબ આપવા માટે ભારત અત્યારે આર્મીની દ્રષ્ટિએ કેપેબલ છે તેવું પણ જણાવવામાં આવ્યું ભારતીય આર્મીના જનરલ પ્રમુખ દ્વારા। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 15 થી લઈને 30 તારીખ સુધીની નવી આગાહી જાહેર કરવામાં આવી છે। તેની વચ્ચે અત્યારે હાલ ઉત્તરાયણ આવી ગઈ છે ત્યારે ભર શિયાળે ફરી એકવાર આ જાન્યુઆરી મહિનાની અંદર વરસાદી રાઉન્ડને લઈને અમરલાલ પટેલે જે નવી ચેતવણી આપી છે ખાસ જાણવું પડશે, કારણ કે 15 તારીખથી લઈને 30 જાન્યુઆરી સુધીની હવે નવી આગાહી જાહેર કરી દેવામાં આવી છે। તેની વચ્ચે અમરલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈને આગાહી કરતા જણાવ્યું કે ડિસેમ્બરમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડ્યું હતું અને ઠંડીનું જોર ઓછું થયું હતું તો આ વખતે જાન્યુઆરી મહિનામાં એક પછી એક સિસ્ટમ જે છે તે સક્રિય થઈ રહી છે બંગાળની ખાડીની અંદર। ખાસ કરીને 22 થી 26 તારીખને લઈને મિત્રો માહિતી આપવામાં આવી છે કે 22 થી 26 જાન્યુઆરી દરમિયાન સિઝનનું પ્રથમ સૌથી મોટું સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે। એને કારણે ભારતના ઘણા બધા વિસ્તારમાં અને ખાસ તો ગુજરાત ઉપર તેની અસર થઈ શકે। વાદળછાયું વાતાવરણ અને અમુક ગુજરાતના ભાગોની અંદર કમોસમી વરસાદો એટલે કે માવઠાઓ પણ પડી શકે તો એ માટે પણ ખેડૂતોએ તૈયારીઓ રાખવી પડશે। અને આટલું જ નહીં, આવનારો મહિનો છે ફેબ્રુઆરી મહિનો, બીજો મહિનો, એની શરૂઆતના 5 દિવસની અંદર પણ જે છે તે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ફરી એકવાર માવઠું પડી શકે। તો આવનારા 15 થી 20 દિવસની અંદર એક સાથે 2 માવઠાઓના શક્યતાઓ જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આધારે વ્યક્ત કરવામાં આવ્યા। તો ખાસ ખેડૂત ભાઈઓએ ફરી એકવાર સાવધાન રહેવું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ભાડા વધારવાને લઈને જે છે તે મિત્રો નવો કાયદો વ્યક્ત કરવામાં આવ્યો। મિત્રો ભાડા કરારને લઈને પણ સૌથી મોટા સમાચાર છે અને તેની સાથે મિત્રો જે છે તે ખાસ કરીને ભાડૂત પાસેથી દસ્તાવેજો કયા કયા મકાન માલિકોએ ઉઘરાવવા તેને લઈને પણ મિત્રો જે નવા કાયદાઓ બન્યા છે તેના વિશે વાત કરીએ તો મિત્રો શહેરોમાં જે છે તે હવે ભાડા ઉપર મકાન આપવાનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે, ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે। ઘણા લોકો એવા છે કે જે ઘર ખરીદી શકતા નથી, જેથી મિત્રો ભાડાના મકાનમાં રહેતા હોય છે। તેની વચ્ચે મકાન માલિકો પણ મિત્રો જે છે તે ભાડે હવે વધારે મકાન આપવા લાગ્યા છે અને રિયલ એસ્ટેટની અંદર આ એક ધંધો બની ગયો છે। પરંતુ શું તમે જાણો છો કે ભાડા વધારવાના ત્રાસથી ઘણા બધા ભાડુઆતો જે છે તે કંટાળતા હોય છે, કારણ કે મિત્રો અમુક મકાન માલિકો જે છે તે ખાસ કરીને હાલતા મિત્રો ભાડા વધારી દેતા હોય છે। આની અંદર મિત્રો શું કાયદો શું જણાવે છે તેના વિશે વાત કરીએ તો ઓફિશિયલી મિત્રો જે કાયદો છે તે અનુસાર જે છે તે ખાસ કરીને મકાન માલિકો ભાડુઆતના ભાડા જે છે તે વર્ષમાં એક જ વખત વધારી શકે અથવા જો ભાડું વધારવું હોય તો 1 વર્ષ પછી જે છે તે મિત્રો વધારી શકે તેવો નિયમ છે। જેથી જો મિત્રો તમારા મકાન માલિકો 2-3 મહિને 5 મહિને 6 મહિને ભાડા વધારતા હોય તો તમે પણ મિત્રો જે છે ખાસ કરીને નિયમ મુજબ ચાલી શકો, કારણ કે એવો કોઈ નિયમ નથી, એક એવો પાક્કો નિયમ છે કે 1 વર્ષ પછી જે છે તે ભાડું વધારવું। અને તેની સાથે મિત્રો સૌથી મહત્વના સમાચાર એ પણ છે કે જે ભાડું વધારવામાં આવે છે એની પહેલા મકાન માલિકોએ ભાડુઆત છે તેમને 3 મહિના અગાઉ એટલે કે 90 દિવસ પહેલા જે છે તે નોટિસ પણ આપવાની હોય છે કે જેનાથી જે વધેલું ભાડું છે તે જો ભાડુઆતને ના પહોંચાતું હોય તો એ પોતાનું ઘર પણ ફેરવી શકે। એટલા માટે જો ભાડું વધારવું હોય તો પહેલા તો વર્ષ પછી જ વધારી શકે અને વધારે
વધારે પહેલા 3 મહિના અગાઉ નોટિસ પણ આપવાની ફરજિયાત હોય છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો યુવાઓને મળશે 3000 રૂપિયાની સહાય. સાચું કે ખોટું? સૌથી મોટા સમાચાર ખાસ વાત કરીએ તો મિત્રો, જો તમારા બાળકો પણ જે છે તે ખાસ કરીને અત્યારે હાલ મિત્રો નોકરી શોધી રહ્યા હોય અથવા જો તમારા બાળકો યુવાન બની ગયા હોય તો એના માટે ખાસ કરીને અત્યારે ઘણી બધી એવી યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે સરકાર તરફથી. તેની વચ્ચે મિત્રો સોશિયલ મીડિયા ઉપર અત્યારે એક લિંક સાથે એક યોજના વાયરલ થઈ રહી છે. એનો દાવો છે કે મિત્રો અત્યારે સરકાર બેરોજગાર ભથ્થો યોજના અંતર્ગત યુવાઓને 3500 રૂપિયા દર મહિને જે છે તે આપી રહી છે. એટલે કે એવા યુવાઓ કે જેમની પાસે કોઈ પણ પ્રકારનો નોકરી ધંધો નથી, એમને પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે સરકાર પ્રધાનમંત્રી બેરોજગાર યોજના અંતર્ગત 3500 રૂપિયા દર મહિને પેન્શન આપશે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ તો આ તદ્દન ખોટો મેસેજ છે. ભૂલથી પણ આવા કોઈ પણ પ્રકારની યોજનાના લાલચમાં ફસાતા નહીં, કારણ કે સરકાર એવી કોઈ યોજના ચલાવતી નથી કે જેમાં બેરોજગારોને દર મહિને 3000 આપવામાં આવે. આ મિત્રો જે છે તે ખાસ કરીને એક ખોટો મેસેજ છે, તેવું પીઆઈબી તરફથી પણ જાહેરાત કરવામાં આવી. તો આ પ્રકારના મેસેજો તમને છેતરવા માટે મોકલવામાં આવતા હોય છે. જો તમે આ યોજના અને આ પૈસાના લાલચમાં એ મેસેજ ઉપર ક્લિક કરો છો તો તમારી સાથે એક મોટી છેતરપિંડી પણ થઈ શકે. તો ખાસ આ પ્રકારની લાલચોથી બચીને રહેવું. ત્યાર પછી સૌથી મોટા સમાચાર જાણીએ તો ભણવા માટે દીકરીઓને મળશે 50000 રૂપિયા સુધીની સહાય. તો અત્યારે મિત્રો ગુજરાત રાજ્યની અંદર દીકરીઓ જે છે તે ખાસ કરીને ભણી શકે એ માટે સરકાર નમો લક્ષ્મી યોજના ચલાવે છે. આ યોજનાની અંદર સરકાર 100 કરોડ 200 કરોડ નહીં પરંતુ એક સાથે 1200 કરોડથી વધારે બજેટ જે છે તે ગયા વર્ષે ફાળવ્યું હતું અને આ વખતના બજેટમાં આનાથી વધારે રૂપિયા ફાળવે તેવી શક્યતા. આની અંદર શું છે તો મિત્રો, ગુજરાતમાં લોકો બાળકોને ભણાવતા હોય છે પરંતુ જે બાળકીઓ હોય છે એટલે કે દીકરીઓને ભણાવતા નથી, કારણ કે કોઈ પણ કારણોસર હોઈ શકે, આર્થિક સગવડતા હોઈ શકે, અસગવડતા હોઈ શકે. તો સરકાર એટલા માટે હવે એવા લોકો કે જે દીકરીઓને ભણાવી શકતા નથી એના માટે ધોરણ 9, 10, 11, 12માં ભણતી જેટલી પણ દીકરીઓ છે તેમને સરકાર ભણવા માટે 50000 રૂપિયા સુધીની સબસિડી જે છે તે નમો લક્ષ્મી યોજનામાં આપશે. અને આ યોજનાનો લાભ જે છે તે મિત્રો લાખો દીકરીઓએ ફોર્મ ભરીને મેળવી પણ લીધો છે. તો તમારી દીકરીઓ પણ મિત્રો જો શાળામાં ભણતી હોય અને ખાસ કરીને એમના માટે 50000 રૂપિયા સુધીની જે સબસિડી ચાલે છે ફી ભરવા માટે શાળાઓની, તે અંતર્ગત તમે પણ નમો લક્ષ્મી યોજનામાં અરજી કરીને પૈસા મેળવી શકો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, ટ્રમ્પ ભારતમાં આવશે એવો મિત્રો દાવો કરવામાં આવ્યો છે અમેરિકન રાજદૂત તરફથી. મિત્રો અમેરિકાના જે નવા રાજદૂત છે સર્ગિયો ગોરે, તેમણે મિત્રો પ્રધાનમંત્રી મોદી સાથે ટ્રમ્પની જે છે તે મિત્રતાને લઈને પણ અત્યારે સૌથી મોટી માહિતી આપી. અમેરિકાના રાજદૂત મિત્રો સર્જિયો છે તેમણે એવું પણ જણાવ્યું કે ખાસ ભારત જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પ આવશે અને ખાસ ભારત અને અમેરિકા વચ્ચે જે સંબંધો બગડી રહ્યા છે તે સુધારવાનો પ્રયાસ પણ કરવામાં આવશે, કારણ કે નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ જે છે તે ઘણા સમયથી મિત્રતા ફાળવી રહ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. હવે મિત્રો આજે જે સર્ગિયોએ આવી માહિતી આપી અમેરિકન રાજદૂતે, પરંતુ 2 દિવસ પહેલા જે છે તે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને સૌથી મોટી ચેતવણી આપી હતી કે ભારત ઉપર 500% ટેરિફ લગાવવામાં આવશે. 500% ટેરિફ ભારતની કમર તોડી શકે અર્થતંત્રની દ્રષ્ટિએ, તેવી પણ જાહેરાત કરી હતી. પરંતુ હવે પાછી મિત્રો જે છે તે અમેરિકા દોસ્તી તરીકે વાત કરી રહી છે. આની વચ્ચે અમેરિકાના મિત્રો જે રાજદૂત છે તેમણે તો એવી પણ માહિતી આપી કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે તે ભારત પ્રવાસે પણ આવી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર, તો આજના ખેડૂત બજાર ભાવ જાણીએ. તો મિત્રો ખેડૂતોને સારા પાક મળતા ખુશીનો માહોલ, તેની વચ્ચે શું ભાવ ચાલી રહ્યા છે જાણીએ. તો મિત્રો આજે સૌથી વધારે ભાવ જે છે તે કપાસની વાત કરીએ તો કપાસનો ઓછામાં ઓછો ભાવ 1400 રૂપિયા અને વધુમાં વધુ ભાવ 1624 રૂપિયા બોલાયો. ત્યાર પછી મિત્રો લોકવન ઘઉંની વાત કરીએ તો લોકવન ઘઉં જે છે તે 505 થી 535 રૂપિયાની વચ્ચે બોલાયા. જુવારની વાત કરીએ તો સફેદ જુવાર જે છે તે 800 રૂપિયાથી શરૂ થઈ અને 1036 ભાવ બોલાયો. બાજરી મિત્રો 300 થી લઈને 421 રૂપિયા સુધી ભાવ બોલાયો. તુવેરનો ભાવ 920 થી 1500 રૂપિયા સુધી બોલાયો. પીણા ચણાનો ભાવ જે છે તે 940 થી 1120 રૂપિયા. સફેદ ચણાનો ભાવ 1170 થી 2025 રૂપિયા. મગના ભાવ 1100 થી લઈને 1955 આજે માર્કેટમાં બોલાયા. વટાણાના ભાવ મિત્રો 299 થી લઈને 1200 રૂપિયા માર્કેટ યાર્ડમાં બોલાયા. તેની સાથે મિત્રો મગફળીના ભાવ પણ 1040 થી લઈને 1387 રૂપિયા જે છે તે આજે માર્કેટ યાર્ડની અંદર બોલાયા. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણીએ તો ઓનલાઈન વસ્તુ મંગાવનારા સાવધાન. ખાસ કરીને મિત્રો તમને જણાવ્યું તો સરકારે સૌથી મોટો નિર્ણય આજે લીધો છે. મનસુખ માંડવિયાએ મિત્રો જે છે તે આજે તાજેતરમાં જે બેઠક બોલાવી હતી તેમાં બ્લિંકિટ, જેપ્ટો, સ્વિગી અને ઝોમેટો સ્ટોર્સના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી. મિત્રો ઓનલાઈન વસ્તુ જો તમે ખાવા પીવાની અથવા કોઈ પણ પ્રકારની મગાવો છો તો હવે તમારે ખાસ નિયમો ફેરવવામાં આવ્યા છે સરકાર તરફથી. 10 મિનિટની અંદર જે ડિલિવરી પહોંચાડવામાં આવતી એ નિયમ સરકારે બંધ કરી નાખ્યો છે, કારણ કે આના કારણે જે મિત્રો વસ્તુઓ ઘરે પહોંચાડવા માટે આવે છે જે
ડિલિવરી બોય હોય છે એ કોઈ પણ પ્રકારની ટ્રાફિક હોવાથી આડેધડ વાહનો ચલાવે છે, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે ટાઈમસર ઓર્ડર પહોંચાડવા માટે. તેથી 10 મિનિટની ડિલિવરીનો જે દાવો છે મિત્રો સરકાર તરફથી હટાવવામાં આવ્યો. તો ઓનલાઈન જે વસ્તુઓ છે મિત્રો હવે 10 મિનિટમાં નહીં પહોંચે. એના માટે જેટલો ટાઈમ લાગતો હશે એટલો પ્રોપર ટાઈમ લઈને જ ડિલિવરી બોય ઘરે પહોંચાડશે. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો દેશના યુવાઓ માટે મોટું જોખમ તમાકુ અને ગુટખા બંધીને લઈને સમાચાર. સૌથી મોટા ગુજરાતની અંદર આજકાલ યુવાનોમાં મિત્રો જે છે તે માથા અને ગળાના કેન્સરની અંદર કેસો લગાતાર વધી રહ્યા છે. સૌથી મોટી ચિંતા એ છે કે છતાં પણ યુવાનો જે છે તે તમાકુ અને ગુટખાનું વ્યસન લગાતાર વધારી રહ્યા છે. આના માટે કેન્સર જાગૃતિ મહિનો પણ ઉજવવામાં આવે છે, જે એપ્રિલ મહિનો છે. લોકોને આ કેન્સર વિશે જાગૃતિ કરી શકાય તે માટે ઘણા બધા કાર્યક્રમો પણ ચાલે છે. મોટી વાત એ છે કે મિત્રો બીડી, સિગારેટ, હુક્કો, ગુટખા, સોપારી કે ખેની આ બધી આદતો નાની ઉંમરે યુવાનોમાં કેન્સરનું કારણ બની રહે છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે ખાસ કરીને આ બધી વસ્તુનું વ્યસન જે છે તે લોકો કરી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે પણ નિર્ણય લીધો હતો 2024થી લગાતાર 1 વર્ષ માટે અને ત્યાર પછી ફરી 1 વર્ષ માટે સરકારે પ્રતિબંધ કર્યું હતું ગુટખા અને તમાકુનું વેચાણ, સંગ્રહ કરવા ઉપર અને ખરીદી કરવા ઉપર 100% પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. છતાં પણ મિત્રો આ બધી વસ્તુઓ ખુલ્લેઆમ માર્કેટમાં વેચાઈ પણ રહી છે અને લોકો જે છે તે કોઈ પણ પ્રકારના ડર વગર આ વસ્તુ ખરીદી પણ રહ્યા છે અને સેવન પણ કરી રહ્યા છે. આ મામલે મિત્રો તમારું શું કહેવું છે? તમાકુથી લઈને મિત્રો જે મિત્રો ગુટખા છે, દારૂ છે, આ બધી વસ્તુઓ બંધ થવી જોઈએ કે નહીં ગુજરાતમાં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ પંપ પર જાઓ, પેટ્રોલ પુરાવા ત્યારે આ 2 વાતનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે પેટ્રોલ પંપ પર ત્યારે સૌથી મોટી છેતરપિંડીઓ ચાલી રહી હોય છે. ત્યારે તમારે ખાસ 2 થી 3 વસ્તુનું ધ્યાન રાખવું પડશે, નહીતર તમારી સાથે પણ આ સૌથી મોટી છેતરપિંડી થઈ શકે. તેની વચ્ચે આજકાલ મિત્રો લગભગ દરેક વ્યક્તિઓ જે છે તે ઘરે ઘરે 2 વ્હીલર, 4 વ્હીલર ચલાવે છે અને જ્યારે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા જાવશો ત્યારે મિત્રો અત્યાર સુધી તમે જીરો ચેક કરતા હતા કે પેટ્રોલ નાખે તે પહેલા ખાસ જીરો ચેક કરી લેવું. કારણ કે ઘણા પેટ્રોલ પંપમાં જ્યારે તમે 500 કે 1000 રૂપિયાનું પેટ્રોલ નાખો છો તેની વચ્ચે પહેલેથી જ 100 થી 200 રૂપિયા મીટર પહોંચી ચૂક્યું હોય છે અને 200-300 રૂપિયાનું પેટ્રોલ તમારી સાથે છેતરપિંડી કરીને ઓછું ભરવામાં આવતું હોય છે. તેની વચ્ચે હવે તમારે એક બીજું પણ ધ્યાન રાખવું પડશે. જ્યારે પેટ્રોલ પુરાવા જાવશો ત્યારે મીટર ઉપર પહેલા તો જીરો તો ખાસ ચેક કરી લેવો કે જીરો ઉપર મિત્રો મીટર હોવું જોઈએ અને બીજા નંબરે પેટ્રોલની ઘનતા કેટલી છે એ પણ ખાસ ચેક કરવું. કારણ કે એનાથી તમને ખબર પડશે કે પેટ્રોલની ક્વોલિટી કેવી છે, કેટલી ક્વોલિટીનું પેટ્રોલ છે, જેટલો ભાવ છે યોગ્ય તેટલું યોગ્ય પેટ્રોલ છે કે નહીં. 2-3 વસ્તુ ખાસ ચેક કરવી, નહીતર જો તમે નજર આમ તેમ કરશો તો તમારી સાથે ઓછું પેટ્રોલ ભરીને છેતરપિંડી કરવામાં આવશે.